અરવલ્લીની મોડાસા પાલિકામાં લોકોએ કર્યો હોબાળો. રસ્તાની સમસ્યાને લઈ વોર્ડ નંબર 2 ની 15થી વધુ સોસાયટીના સભ્યો પાલિકા કચેરી પહોંચ્યા. બિસ્માર રસ્તાઓના સમારકામની માંગ સાથે લોકોએ સૂત્રોચ્ચાર સાથે કરી ઉગ્ર રજૂઆત. અંબાજીના દાંતામાં એસટી બસમાં થઈ બબાલ. રતનપુર ડીસા રૂટની બસમાં 2 લોકો વચ્ચે થઈ માથાકૂટ. મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી. એકને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. વડોદરામાં અટલ બ્રિજ પરથી મહિલા નીચે પટકાઈ. નીચે પટકાતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ. મહિલાને સારવાર અર્થે ખસેડી. પોલીસે તપાસ હાથ ધરી. મહિલાએ જાતે ઝંપલાવ્યું કે અકસ્માતે પટકાઈ. તે અંગે તર્ક વિતર્ક. મુરાદાબાદમાં બાઇક સવાર યુવકોએ ઘરની બહાર દેશી બોમ્બથી કર્યો હુમલો. આસપાસના લોકોમાં ભય. પોલીસે એક યુવતી સહિત 5 લોકોની કરી ધરપકડ. ઘટના સીસીટીવીમાં કેદ. રંગીલા રાજકોટના એક વિડીયોએ લોકોમાં કુતૂહલ પેદા કર્યું. શહેરમાં ફરતી સિટી બસમાંથી કેટલાક લોકો બાઇક નીકાળી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો. શહેરના ત્રિકોણબાગથી શાપર સુધી સિટી બસમાં બાઇક ચડાવાયું હતું, જે ગોંડલ ચોકડી નજીક બસમાંથી ઉતારાયું. રાજકોટમાં ડેન્ગ્યુની શંકાએ વધુ એકનું મોત. ડેન્ગ્યુના લક્ષણ દેખાતા ખાનગી હોસ્પિટલમાં યુવકને કરાયો હતો દાખલ. યુવકનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત. સુરતના સરધાનામાંથી નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું પકડાયું. 1 લાખ નકલી નોટો સાથે 3 દબોચાયા. 100ના દરની નકલી નોટો છાપતા હતા. અત્યાર સુધીમાં નકલી નોટો બજારમાં વટાવી છે તે અંગે તપાસ શરૂ. વરાછા, કતારગામ, રાંદેર, અડાજણ, પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ. સુરતમાં વરસાદી ઝાપટામાં પાણી ભરાયા. સુરત નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી. લાંબા વિરામ બાદ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. છૂટાછવાયા વરસાદ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી. નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી પાણીની આવકમાં થયો થોડો વધારો. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 8 સેન્ટીમીટરનો વધારો. હાલ નર્મદા ડેમની સપાટી 137.81 મીટર પર પહોંચી. રાજ્યમાં ફરી પધારશે મેઘરાજા. 25 થી 27 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કરી આગાહી. પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા. અમદાવાદવાસીઓ બફારાથી અકળાવવા થઈ જજો તૈયાર. અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા છતાં ગરમી અને બફારામાં શેકાશે મધ્ય ગુજરાત. ભાદરવામાં મેઘરાજા બોલાવશે ભૂક્કા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. 25 થી 27 સપ્ટેમ્બર સુધી નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા. વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. હાલ ભાદરવાના તડકા બાદ ફરી થશે વરસાદ. દક્ષિણ ચીનમાં બનતા વાવાઝોડાથી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. ગુજરાતમાં પણ જામશે વરસાદી માહોલ. આજે રાજ્યના કેટલાક ભાગોમાં થઈ શકે છે હળવો વરસાદ. 25 થી 30 સપ્ટેમ્બર રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. અંબાલાલ પટેલના મતે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા. પંચમહાલના ભાગોમાં પણ થઈ શકે છે વરસાદ. નવરાત્રીમાં પણ મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડશે. અંબાલાલ પટેલે કરી આગાહી. નવરાત્રીમાં અનેક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થશે. 10 થી 13 ઓક્ટોબર વચ્ચે સિસ્ટમ બની રહી છે. શરદ પૂનમે પણ વાતાવરણમાં પલટો આવશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી. ઠંડીને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી. લાનીનોની અસરથી ઠંડી ભૂકા બોલાવશે. 3 ડિસેમ્બરથી જ ઠંડીની શરૂઆત થઈ જશે. લાનીનોની અસરને કારણે માર્ચ મહિના સુધી ઠંડી પડશે. બિહારમાં આવેલા ઘોષપુરમાં NH80 રોડ પર ભરાયા પૂરના પાણી. 2 પોલીસકર્મીઓ લોકોને અવરજવર કરવામાં કરી રહ્યા છે મદદ. નાના બાળકોને પણ બાથમાં રાખીને રસ્તો કરાવી રહ્યા છે પાર. ભાગલપુરમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા નદીના પાણી. ઘરોમાં પાણી ભરાતા લોકો અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા મજબૂર. બેગુસરાયમાં મટીહાની પ્રખંડના ચિતનોર પંચાયતની સ્થિતિની વણસી. લોકોના ઘરોમાં પાણી આવતા ધાબા પર રહેવા મજબૂર. કેટલાય લોકો પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા. બિહારના ભાગલપુરમાં ગંગાના પાણીએ સર્જી તારાજી. ઠેર ઠેર જળબંબાકાર થતા લોકો સ્થળાંતર કરવા મજબૂર. પાણીનો ધસમસતો પ્રવાહ ગામમાં ફરી વળ્યો. ઠેર ઠેર નદી જેવા દ્રશ્યો સર્જાતા જનજીવન ખોરવાયું.
ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં ગંગા અને રામગંગા નદીઓ ગાંડીતુર બની પાણીનો ધસમસતો પ્રવાહ કિનારાના ગામડાઓમાં ફરી વળતા ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા. સર્વત્ર કમરસમાં પાણી ભરાતા જનજીવન ઠપ થયું. શાહજહાંપુરમાં બાળકો જીવના જોખમે ડૂબકી લગાવતા દેખાયા. કસારી ગામમાં ભરાયેલા પૂરના પાણીમાં બાળકો નહાતા દેખાયા. તંત્રની સૂચના બાદ પણ બેદરકારી. વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો ઉભરાતા ઘાટ પર કાદવ અને માટી એકઠી થઈ પ્રવાસીઓને પડી રહી છે હાલાકી. લખીમપુર ખેરીમાં બે નદીઓએ મચાવ્યો હાહાકાર. નદીના ધોવાણના કારણે મથુરપુર સહિત 5 ગામો પર ખતરો. નદીઓએ હજારો એકર ખેતીના પાકને ઘેરી લીધો. ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ. હવામાન વિભાગે રાજસ્થાનમાં 3 દિવસ બાદ વરસાદની કરી આગાહી. બાંસવાડા, બારન, ડુંગરપુર, ઝુંઝુનુ, પ્રતાપગઢ અને ઉદયપુરમાં પડી શકે વરસાદ. બિહારમાં ભીખનપુર રોડ પર આવેલા હનુમાન મંદિરમાં તોડફોડ. 70 વર્ષ જૂના મંદિરમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ. પૂજા કરવા ગયેલા સ્થાનિકોને બજરંગબલીની મૂર્તિ ખંડિત દેખાઈ. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અંગત વિવાદમાં બદમાશોએ મહિલા અને તેના પરિવાર પર કર્યો હુમલો. દાંત વડે બચકા ભરીને 2 લોકોને કર્યા ઘાયલ. પીટાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ઝાંસીમાં નંદનપુરા મહોલ્લામાં 2 પક્ષો વચ્ચે વિવાદ. જોતજોતામાં વિવાદ મારામારીના ફેરવાયો. મારામારીમાં મહિલાઓ પણ બાખડી. પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોને લઈ ગઈ પોલીસ સ્ટેશન. ખાદ્યતેલ શાકભાજીના ભાવ આસમાને. આટલો વરસાદ છતાં શાકભાજીના ભાવ આસમાને. રાજકોટમાં શાકભાજીના ભાવમાં વધારો. કોથમીરનો ભાવ 200 રૂપિયાની કિલો. ટામેટા 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. વરસાદે વિરામ લીધા બાદ શાકભાજીના ભાવ આસમાને. અમદાવાદમાં કોથમીરના ભાવ 700 અને લસણના ભાવ 600 સુધી પહોંચ્યા. ટામેટા, મરચા, લીંબુ સહિત તમામ શાકભાજીના ભાવ વધતા મધ્યમ વર્ગીય લોકોનું બજેટ ખોરવાયું. ભરૂચમાં ગરબાના તાલે ઝૂમવાની ખેલૈયાઓ કરી રહ્યા છે તૈયારી. ચણિયાચોળીની માર્કેટમાં તેજીનો માહોલ. લોકો સ્ટ્રીટ સ્ટોર પરથી કરી રહ્યા છે રંગબેરંગી ચણિયાચોળીની ખરીદી. નવલા નોરતાને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ. બજારોમાં લોકોની ભીડ. હાર્ટ એટેકના વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક. આરોગ્ય મંત્રીએ કહ્યું ગત વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી આયોજનમાં મેડિકલ ટીમની વ્યવસ્થા રહેશે. કચ્છના મોટા યક્ષદાદાના મેળાનો પ્રારંભ. ભુજ નખત્રાણા રોડ પર સાયરા ગામ પાસે 4 દિવસ ચાલશે મેળો. મેળાને લઈ કચ્છવાસીઓમાં અનેરો ઉત્સાહ. વલસાડના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લખ્યો પત્ર. જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સનો ભાવ વધારો મોકૂફ રાખવા કરી રજૂઆત. રસ્તો બિસ્માર હોવાથી ભાવ વધારો ન કરવા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશને સાંસદ સમક્ષ કરી હતી રજૂઆત. રાજકોટ મનપાની બેદરકારીનો વધુ એક વિડીયો વાયરલ થયો. શહેર નવાગામ રોડ પર ખુલ્લી ગટરમાં એક બાઇક ફસાઈ. બેરિકેડિંગ વિના ગટર ખુલ્લી મુકાતા લોકોમાં રોષ. અગાઉ તંત્રની આ બેદરકારીએ લીધો હતો એકનો ભોગ. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ બન્યું અકસ્માતનું કેપિટલ. 2019થી 2023 સુધીમાં 2179 એક્સિડન્ટમાં 754 લોકોના મોત. 8 મહિનામાં ઓવર સ્પીડિંગના સૌથી વધુ 17,732 કેસ. સુરતના સચિન વિસ્તારમાં ટ્રેક્ટર અને ટ્રોલી પંપ ચોરી કરનાર 2 લોકોની ધરપકડ. પોલીસે ભાટિયા ચેકપોસ્ટ નજીકથી આરોપીને ઝડપી પાડ્યા. 6.10 લાખનો મુદ્દામાલ જપ્ત. બોટાદના ઢસામાં લંપટ શિક્ષકની અટકાયત. બનાવ બાદ સ્થાનિકોમાં ભારે રોષ. ઢસા ચોકડી નજીક મોટી સંખ્યામાં લોકોએ કર્યો હતો ચક્કાજામ. ઘટનાની ગંભીરતાને લઈ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરાયો હતો. સુરતમાં લક્ઝરી બસની નંબર પ્લેટ બદલી ટેક્સ ચોરી કરનાર ઝડપાયો. 5 વર્ષથી ફરાર આરોપી અમરેલીથી દબોચાયો. જુદી જુદી નંબર પ્લેટ લગાડી 19.66 લાખની આરટીઓ ટેક્સની આરોપીએ કરી હતી ચોરી. અમદાવાદના વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ પકડાઈ. વસ્ત્રાપુરના ગોયલ ઇન્ટરસિટીમાં પોલીસના હતા દરોડા. 5 દારૂની બોટલ સાથે 9 નશાખોરો ઝડપાયા. 12 મોબાઈલ સહિત 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનું સુરત અને લીંબડીમાં મોટું ઓપરેશન. સિનિયર સિટીઝન સાથે 79 લાખની ઠગાઈ કરનારા 3ની અટકાયત. અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કીટ વિદેશ મોકલાવવામાં આવતી હતી. સિમ કાર્ડ, ચેકબુક, પાસબુક, એટીએમ, ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ જપ્ત. મદદગાર પણ પકડાયો. પાખંડી બુવા ભગા ચૌધરી સામે
ફરિયાદ બાદ પોલીસે મદદ કરનાર ભત્રીજાને પણ ઝડપ્યો. દ્વારકા જિલ્લાના સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ. સગીરાને લગ્નની લાલચ આપી બદકામ કરાવવાના ઈરાદે અપહરણ કર્યાની ફરિયાદ. પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. અમરેલીના ધરાઈમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો. સળગાવેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર. હત્યા બાદ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ થયો હોવાનું અનુમાન. 3 લોકોને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરાઈ. પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને લઈ ભારતીય લોકોમાં ભારે ઉત્સાહ. ભારતીય સમુદાયના સભ્યોએ હોટેલ ડુપોન્ટની બહાર ગરબા કરીને પ્રધાનમંત્રીનું કર્યું હતું ભવ્ય સ્વાગત. પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસીય અમેરિકાના પ્રવાસે. ક્વાડ મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ આપી હાજરી. સમિટના ઉદઘાટન સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, ચતુર્ભુજ જોડાણ કાયમ છે અને કોઈની વિરુદ્ધ નથી. ચીનના સંદર્ભમાં કહ્યું કે ક્વાડના નેતાઓ નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને સાર્વભૌમત્વના સન્માનમાં પક્ષમાં. અમેરિકામાં ક્વાડ સમિટમાં પીએમ મોદીએ વિશ્વમાં ચાલતા વિવાદો અને સંઘર્ષોના શાંતિપૂર્ણ નિવારણ અંગે કરી વાત. કહ્યું, તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલને અને સમર્થન આપીએ છીએ. 2025માં ભારતમાં ક્વાડ લીડર સમિટનું આયોજન કરવા પીએમ મોદીએ કર્યો પ્રસ્તાવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની એલ્બોઝની સાથે યોજી બેઠક. દ્વિપક્ષીય બેઠકમાં વિવિધ મુદ્દે કરાઈ ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક. પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસીય અમેરિકાના પ્રવાસે. પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડનને પ્રાચીન ચાંદીના ટ્રેન મોડલની ભેટ આપી. વિન્ટેજ ટ્રેન ચાંદીની છે અને તેને હાથથી તૈયાર કરાઈ છે. 92.5% શુદ્ધ ચાંદીથી મહારાષ્ટ્રના કારીગરોએ આ ટ્રેન કરી છે તૈયાર. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રવાસન સ્થળ દીવની મુલાકાતે. 3 દિવસીય સંઘ પ્રદેશોની મુલાકાતે પહોંચ્યો ઉપરાષ્ટ્રપતિ. દીવ અને નાગવામાં નો ફ્લાઇંગ ઝોન જાહેર. સેલવાસમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાહુલ ગાંધીના નિવેદન અંગે આપી પ્રતિક્રિયા. કહ્યું, વિદેશમાં જઈ ભારતના વિરોધમાં બોલવાનો કોઈને અધિકાર નથી. મેડિકલ ટુરિઝમ, સફારી ટુરિઝમ બાદ દેશ વિરોધી ટુરિઝમ થઈ રહ્યું છે. સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં સામાજિક તત્વોએ લગાવેલા પોસ્ટરનો મામલો. વિવર્સ અગ્રણીએ બોલાવી બેઠક. લૂમ્સ માસ્ટરો સાથે કરાઈ ચર્ચા. અસામાજિક તત્વોના ભયથી કામ માટે ન આવતા લોકોને કામ પર પરત ફરવા અપીલ. પોલીસ કરી રહી છે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ. ડેડિયાપાડા એમએલએ ચેતર વસાવા સામે વધુ એક ફરિયાદ. ચૂંટણી દરમિયાન કાર્યકરો હોટેલમાં જમ્યા બાદ બિલ ન ચૂકવતા માલિકે મેનેજરના પગારમાંથી રૂપિયા કાપ્યા. મેનેજરે બિલના 1,28,000 માંગતા એમએલએ ટોળા સાથે મારામારી કર્યાનો આક્ષેપ. આણંદના મહેડાવ બીએપીએસ મંદિરમાં ઉજવાયો શાસ્ત્રીજી મહારાજનો શ્રાદ્ધ સ્મૃતિ પર્વ. ત્યાગ વલ્લભ સ્વામીજીની ઉપસ્થિતિમાં કરાયું આયોજન. મોટી સંખ્યામાં શ્રાદ્ધ સ્મૃતિ પર્વમાં જોડાયા હરિભક્તો. ઉત્તર પ્રદેશના કોશાંબીમાં ગંગાના નીરે સર્જી તારાજી. તરસોરા ગામમાં ગંગાના પાણી ફરી વળતા અનેક ગામ જળમગ્ન થયા. લોકોના ઝૂંપડાઓએ પણ જળસમાધિ લેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. લોકોએ મદદની ગુહાર લગાવી. કોટા નેશનલ હાઈવે પર અચાનક બ્રેક મારવા જતા એમ્બ્યુલન્સ આગળની કારને અથડાઈ. સદનસીબે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. કોટા ગ્રામીણ વિસ્તારમાં 4 કલાક વીજ પુરવઠો રહેશે બંધ. નિર્માણાધીન સિટી ફોરલેનની પાસે લાઇન શિફ્ટિંગનું કામ. સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો રહેશે બંધ. ઉત્તરાખંડમાં ધેલા અને જીનારની મુલાકાતે આવેલા પ્રવાસીઓ થયા રોમાંચિત. રસ્તા વચ્ચે આંટો મારતાથી સર્જાયો સુંદર નજારો. દિલ્હી હાઈકોર્ટે સહિત કુલ 7 હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક. દિલ્હી હાઈકોર્ટના 4 કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મનમોહનની કાયમી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ. સુરતના ઉમરખાડી નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક પલટી. ઈંટોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી હતી. રસ્તા પર વિદેશી દારૂની રેલમછેલ જોઈ કેટલાક લોકોએ વિદેશી દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી. દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરાઈ.
દાહોદના લીમખેડા નજીક પીસીઆર વાહનને નડ્યો અકસ્માત. પેટ્રોલિંગ માટે નીકળેલ પીસીઆર વાનને લક્ઝરી બસે ટક્કર મારતા સર્જાયો અકસ્માત. ગાડીમાં સવાર 2 કર્મચારી ઇજાગ્રસ્ત થયા. અકસ્માત સર્જી બસ ચાલક ફરાર થયો. વકરી રહેલા રોગચાળા વચ્ચે પાલનપુરમાં ગંદકીનું સામ્રાજ્ય. પાલિકાની બેદરકારી. અનેક વિસ્તારમાં ગંદકીથી લોકો પરેશાન. શહેરમાં ડેન્ગ્યુના 10 કેસ સક્રિય છતાં સ્વચ્છતાનો અભાવ. બનાસકાંઠામાં ડેન્ગ્યુના 20 કેસ સક્રિય. માત્ર પાલનપુરમાં 10 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ. જિલ્લામાં 222 ટીમો કરી રહી છે સર્વેની કામગીરી. પાલનપુરમાં આરોગ્ય વિભાગની 28 જેટલી ટીમો કરી રહી છે સર્વેની કામગીરી. મહેસાણા રાજપુરમાં આવતા લાલ પાણીનો મામલો. લાલ પાણીથી ગામમાં વકર્યો રોગચાળો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ધસારો. લાલ પાણીથી વધી રહ્યા છે ચામડીના રોગ. આરોગ્ય વિભાગ પાણીને સેમ્પલ લઈને કરશે તપાસ. રાજસ્થાનના અલવરમાં માનસિક રીતે અસ્થિર મહિલાએ કર્યો હોબાળો. રાજીવ ગાંધી હોસ્પિટલ કેદીઓને લઈ જતી કાર પર મહિલાએ ચડીને હંગામો મચાવ્યો. પોલીસે ભારે જહેમતે મહિલાને સમજાવી કાર પરથી ઉતારી. મહિલાના પરિવારને જાણ કરાઈ. મધ્યપ્રદેશના સિહોરમાં હોસ્પિટલ સ્ટાફની સુરક્ષા પર ઉઠ્યા સવાલ. દર્દીના પરિવાર સાથે આવેલા અસામાજિક તત્વોએ નર્સ સાથે મારામારી કરી. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. હોસ્પિટલ સ્ટાફે સુરક્ષા વ્યવસ્થા કડક કરવા કરી માંગ. બિહારના નવાદા ગામમાં 2 પક્ષો વચ્ચે ઝપાઝપીનો વીડિયો વાયરલ. સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષો ઈંટ, કુલ્હાડી અને હાથાપાઈ કરતા નજરે પડ્યા. ઘટનામાં 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ. વાયરલ વીડિયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ. ઉત્તર પ્રદેશના જનપદ બિજનૌરમાં પોલીસની દબંગાઈ સામે આવી. પોલીસકર્મીએ ડોક્ટરની ગાડીમાંથી હવા કાઢી. ઘરની બહાર પાર્ક કરેલી કારમાંથી હવા કાઢતા પોલીસકર્મીની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ફરિયાદને આધારે એસપીએ તપાસ હાથ ધરી. બિહારના દરભંગામાં જાહેરમાં ચલાવાઈ પિસ્તોલ. ડાન્સ શોમાં યુવતી સાથે નાચતા યુવકોએ બંદૂક લહેરાવી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસે વીડિયોને આધારે તપાસ હાથ ધરી. ભત્રીજા પર ફાયરિંગ. અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કરતા પૂર્વ સાંસદના ભત્રીજાનું મોત. પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટ શહેરના ગુંદાવડી વિસ્તારમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ. સોની પરિવારના 9 લોકોએ ઝેરી દવા ગટગટાવી દાગીના બનાવી આપ્યા છતાં પૈસાની ચૂકવણી ન થતી હોવાનો પરિવારના એક સભ્યોનો દાવો.